હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું હોલી સ્પેશિયલ મસાલા ધાણી. ધાણી જે જુવારમાંથી બને છે અને મિલેટ છે. ધાણી ખાવાના ઘણા હેલ્થ બેનિફિટ છે. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. મસાલા ધાણી. મસાલા ધાણી બનાવવા માટે આપણે 200 ગ્રામ જુવારની ધાણી લઈશું. ધાણીને આ રીતે આપણે બરાબર સાફ કરી લઈશું, જેથી એમાં ધૂળ કે કચરો કાંઈ હોય એ નીકળી જાય. જો આપણે બધી ધાણી સાફ કરી લીધી છે. આ એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. આના માટે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું. તેમાં 4 ટેબલસ્પૂન આપણે ઓઇલ લઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર 1 કપ સિંગદાણા ઉમેરીશું. 7 થી 8 લીમડાના પાન ઉમેરીશું. 1 તમાલપત્ર. આ આપણે ફૂલ ફ્લેમ પર કરવાનું છે. ત્યારબાદ તેની અંદર અડધી ચમચી હિંગ ઉમેરીશું અને એને હલાવશું. આપણે આ રીતે મસાલા ઉમેરતું જવાનું ને હલાવતું જવાનું છે. અત્યારે આપણે આ પ્રોસેસ ફૂલ ફ્લેમ પર કરીશું. ત્યારબાદ એની અંદર 1 વાટકી આપણે દાળિયા નાખીશું. દાળિયાને પણ એમાં ઉમેરી દઈશું અને એને પણ આપણે ક્રિસ્પી કરવાના છે. ત્યારબાદ 1 ચમચી હળદર પાવડર. આમાં આપણે બધા ઘરમાં રહેલા મસાલાનો જ ઉપયોગ કર્યો છે. 1 ચમચી મીઠું, અડધી ચમચી સંચળ પાવડર. આ બધું જ આપણે હલાવતા જવાનું છે, એટલે મસાલો નીચે ચોંટી ના જાય એ રીતે બધું જ હલાવવાનું છે અને બધો મસાલો આમાં કોટ થઈ જશે દાળિયા અને સિંગદાણામાં. ત્યારબાદ 1 ચમચી એમાં મરચું પાવડર ઉમેરીશું. એને પણ આપણે હલાવીશું. જો સરસ ક્રિસ્પી થઈ ગયા છે આપણા સિંગદાણા અને દાળિયા બેઉ. હવે અંદર આપણે ધાણી ઉમેરીશું. આ ટેસ્ટમાં એટલી મસ્ત બને છે ને કે નાનાથી માંડીને મોટા સુધી બધાને ભાવશે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો આ રીતે આપણે બધી જ થાળીમાં મસાલો કોટ કરી લઈશું અને હવે આપણે એને સ્લો ફ્લેમ પર કરવાનું છે. ધાણી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. જો આ રીતે બધો જ મસાલો એમાં કોટ થઈ જાય અને ધાણી પણ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. જો સરસ આપણી ધાણી ક્રિસ્પી બની ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે એની અંદર આપણે 1 વાટકી મસાલા ચણાની દાળ ઉમેરીશું. 1 વાટકી સેવ ઉમેરીશું. બધું જ બરાબર હલાવી લેવાનું છે. આ આપણે ગેસ બંધ કરીને પછી જ આમાં ઉમેરવાનું છે. જો હવે સરસ મિક્સ કરી લઈશું. જો આજની રેસીપી તમને ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો સરસ થઈ ગઈ છે આપણી ધાણી. અને તમે ધાણીના ચેવડા તરીકે પણ કહી શકો છો. હવે એને આપણે ઠંડી કરી લઈશું. આ ઠંડી થઈ જાય પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. છે ને એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ એટલી જ ટેસ્ટી બને છે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.